આગળ વાત રાજકોટની કે જ્યાં કમોસમી વરસાદની આગાહીને પગલે બેડી માર્કેટ યાર્ડમાં પૂરતી વ્યવસ્થા છે। ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે બનાવેલા શેડમાં ઉપજ રાખવામાં આવી છે। ચણા, તલ, ઘઉં, લસણ, ડુંગળીના કટ્ટાઓ સુરક્ષિત રીતે શેડની નીચે રાખવામાં આવ્યા અને ખેડૂતોને રજીસ્ટ્રેશન મુજબ જ પોતાનો માલ લઈ આવવા માટે માર્કેટ યાર્ડ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે ગ્રામ્ય જિલ્લામાં ખેડૂતોને મગ, બાજરી, તલ, અડદ, ચોરી અને મગફળી પાકને પણ નુકસાન થયું છે। તો આ તરફ કમોસમી વરસાદની આગાહી છે અને તેને જ પગલે બેડી માર્કેટ યાર્ડ કે જ્યાં આગળ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી, ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે પણ જે શેડ છે તે બનાવવામાં આવેલા છે અને ઉપજ ત્યાં આગળ રાખવામાં આવી છે। તો સાથે ચણા, તલ અને ઘઉં, લસણ, ડુંગળીના કટ્ટાઓ હાલ સુરક્ષિત રીતે શેડની નીચે રાખવામાં આવ્યા છે। મહત્વનું છે કે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી છે। ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસવાની શક્યતાઓને તેને લઈને પાકને નુકસાન ન થાય તેને લઈને અત્યારે વ્યવસ્થા છે તે પૂરતા પ્રમાણમાં કરવામાં આવી રહી છે। બેડી યાર્ડ, માર્કેટ યાર્ડ કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો છે પોતાનો માલ લઈને તે આગળ આવતા હોય છે અને સાથે આ તમામ માલ સુરક્ષિત રીતે બચી રહે તે માટે પણ અત્યારે પૂરતી વ્યવસ્થા છે તે માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે। ખેડૂતોને જે રજીસ્ટ્રેશન મુજબ જ પોતાનો માલ લઈ આવવા માટે પણ માર્કેટ યાર્ડ દ્વારા અત્યારે સખત સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કે જેટલો રજીસ્ટ્રેશન કરાયેલો જે તમારો માલ છે તે જ લઈને આવવા માટે અત્યારે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે અને સાથે જે સૌથી વધુ જે મગ, બાજરી અને તલ જેવા પાકો ત્યાં આગળ થતા હોય છે, અડદ, ચોરી અને મગફળીના પાકને પણ નુકસાન થતું હોય છે તેને લઈને આ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। ઋષિ, કમોસમી વરસાદની આગાહી છે ને તેને જ પગલે હવે માર્કેટિંગ યાર્ડમાં પણ અત્યારે તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે। શું વિગતો મળી રહી છે? રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે। હું તમને સૌપ્રથમ તો એ યાર્ડમાં જે વ્યવસ્થા રાખવામાં આવી છે તેના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। ખાસ અત્યારે જે કમોસમી સિઝન અત્યારે ચાલી રહી છે વરસાદની, ખેડૂતો અત્યારે માથે ઓઢીને રોવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ સમગ્ર રાજકોટ જિલ્લામાં પણ સર્જાઈ છે। એક તરફ ખેડૂત મહા મહેનતે આખું વર્ષ પોતાનો ઉપજ જે મેળવવા પ્રયત્ન કરતો હોય છે ત્યારે તેની આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। અનેક ગણું પાકને નુકસાન થયું છે। હું તમને આ સમગ્ર વિસ્તારની વાત કરવા જાઉં તો ચણા, તલ, ઘઉં, લસણ અને ડુંગળી સહિતના વિવિધ કટ્ટાઓ જે અત્યારે છે તે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કમોસમી વરસાદને કારણે ગ્રામ્ય જિલ્લામાં પણ અનેક ગણું મોટું નુકસાન થયું છે। આપણે ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। કાકા, કમોસમી વરસાદને ધ્યાને લઈને આ યાર્ડ છે, આ યાર્ડ દ્વારા કઈ કઈ સૂચનાઓ આપવામાં આવી છે અને શું વ્યવસ્થા છે અહીં? અત્યારે આ યાર્ડમાં વરસાદને લીધે માલ બહાર ન રહે, બગડે નહીં એવી સૂચના આપવામાં આવી છે, પણ ગામડે તો પુષ્કળ નુકસાન જ છે। બાજરાના પાક, તલીના પાક એ બધે હાવ સાફ જ થઈ ગયું છે અત્યારે, એટલે ખેડૂતને મોટે નુકસાન છે। ડુંગળી તો ડુંગળીના 20 રૂપિયા બજારમાં આવે, જરાક ઓલું થાય તો રાયડું નાખવા માંડે, કદાચ 50 રૂપિયાના કિલો થાય તો આ 20 રૂપિયા ખેડૂતને મણ ના આવે છે તો અત્યારે કોઈ પણ બોલતું નથી, એક કઈ પણ એમાં આગળ નથી આવતા। જે રીતે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ક્યાં ક્યાં બીજા પાકને નુકસાન થયું છે, ખાસ કરીને ગ્રામ્યમાં જે કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો? અત્યારે હંધે ઉનાળુ પાકમાં હંધે નુકસાની, તલી છે, મગ છે, બાજરી છે। અત્યારે ક્યાં હે કે મહારાવટ કે છે એમાં કે સરકાર ક્યાં ધ્યાન આપે? શું માંગ કરો છો? પાકનો સર્વે થવો જોઈએ ને ખાસ નુકસાનીનું વળતર મળવું જોઈએ ને? શું કામ ન થવો જોઈએ? એને ચૂંટણી આવે તો કેમ પ્રચાર થાય છે, તો આ પાકમાં કેમ ન થાય? એના આગળ આવવું જોઈએ પહેલા। એક તરફ ખેડૂતો આક્રોશ કરી રહ્યા છે, વાત કરીએ વેપારીઓ સાથે પણ। આ યાર્ડમાં શું વ્યવસ્થા છે? ખાસ ગોંડલ યાર્ડમાં ડુંગળીના પાકને અનુપ ઘણું નુકસાન થયું છે, શેડ હતો છતાં પણ, કારણ કે આ જે વરસાદ છે, વાવાઝોડું છે તે તો કુદરતી છે, પરંતુ અહીંયા શું વ્યવસ્થા છે અને ખાસ પાકને કેટલું નુકસાન છે?
અહીંયા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બધી જ જણસીઓ જે છે એ અંદર જ પ્લેટફોર્મમાં જ ઉતરે છે. એટલે અહીંયા એક પણ રૂપિયાનું ખેડૂતોને નુકસાન નથી ગયું, કોઈનો માલ પલળ્યો નથી અને ટોકન સિસ્ટમથી મગાવવામાં આવે છે બધો જ માલ. જેટલો રોજ વેચાય એટલો જ માલ મગાવવામાં આવે છે, તેથી ખેડૂતોનો માલ કાંઈ બગડે નહીં. જે વાત વેપારી કરી રહ્યા છે, સ્પષ્ટ કહી રહ્યા છે કે ટોકન આપવામાં આવે છે અને ટોકન મુજબ જ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોતાનો માલ લઈને આવવાનું રહે છે. પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે ઉનાળુ પાકમાં તમામમાં નુકસાની ગઈ છે. ખેડૂતોને લાખો નહીં પરંતુ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો કરોડોનું નુકસાન થયું છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને તેમને વળતર અપાવે. જી બિલકુલ. અને ઋષિ, કેટલું રજીસ્ટ્રેશન થયું છે અને રજીસ્ટ્રેશનના હિસાબે ત્યાં આગળ વ્યવસ્થા શું પૂરતી છે, સુનિશ્ચિત કરવામાં આવી છે? કારણ કે ખેડૂતો અત્યારે જેટલા પણ ત્યાં આગળ માલ સામાન લઈને આવી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આગામી 5 દિવસ વાતાવરણ પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ક્યાંક ભારે વરસાદની સંભાવના પણ ત્યાં આગળ રહેલી છે. તો તેને લઈને શું રજીસ્ટ્રેશનને તેને ધ્યાનમાં રહેવામાં આવી રહ્યું છે? રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે આપણે ફરીથી વેપારી સાથે જ વાત કરીએ. રજીસ્ટ્રેશનની જો વાત કરવામાં આવે તો દરરોજનું કેટલું રજીસ્ટ્રેશન અહીંયા હોય છે અને ખાસ ખેડૂતોને કઈ રીતે પોતાનો માલ લઈ આવવાનો હોય છે? રજીસ્ટ્રેશનમાં એવું હોય છે, આપણે સાઇટ ખોલે છે જે યાર્ડની એપ્લિકેશન છે ને, એ યાર્ડની એપ્લિકેશનમાંથી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એ રજીસ્ટ્રેશન એકહારે થઈ જાય છે બધાનું. એ પછી રોજ એમાંથી 100 વાહન મગાવવામાં આવે છે. તો એની પ્રક્રિયા પ્રમાણે ભાઈ રોજ આ ચણાના 100 વાહન હોય તો 100 વાહન ચણાના મગાવવાના, 100 વાહન ઘઉંના મગાવવામાં આવે છે. એ આખી પ્રક્રિયા એકહારે જ તેનું. બિલકુલ. તો અત્યારે જે રીતે સંપૂર્ણ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે અને સાથે જ જેટલા પણ રજીસ્ટ્રેશન કરવામાં આવતા હોય છે તે સુનિશ્ચિત કરી અને સાથે જ ખેડૂતોને પણ વધારે રજીસ્ટ્રેશન સિવાયના પાક ન લાવવા માટે પણ અત્યારે સખત સૂચના આપવામાં આવી રહી છે.